હેલો મિત્રો, હર હર મહાદેવ, જય માતાજી। કેમ છો તમે બધા? હોપ તમે બધા મજામાં હશો। ને આજે બીજો પાર્ટ છે એ ભવનાથનો રહેવાનો છે। ખૂબ જ સરસ મજાનું આપણે આખા મંદિરના તમને આગળના વ્લોગમાં દર્શન કરાવ્યા। જો તમે પહેલો વ્લોગ ન જોયો તો પહેલો વ્લોગ પહેલાં જઈને જોઈ લો, અને એના પછીનો આ બીજો વ્લોગ આપણો રહેવાનો છે। આખું ભવનાથના મંદિરમાં જે તૈયારીઓ ભવનાથમાં કરવામાં આવે છે બધી જ તૈયારીઓ તમને આ વ્લોગમાં દેખાડવામાં આવશે, અને ખૂબ જ સરસ મજાનું વાતાવરણ આખું રહેવાનું છે। તો ધીરેથી જોજો આખો વ્લોગ, અને વ્લોગમાં આગળ તમને હું બતાવીશ કે કઈ રીતનો માહોલ અહીંયા આખો રહેવાનો છે। આખી ખૂબ જ સરસ મજાની વાતાવરણ વચ્ચે આખી શિવરાત્રિના જે અમૂલ્ય એક તહેવાર કહેવાય, આપણો અમૂલ્ય તહેવારની તૈયારીઓ જે થઈ રહી છે એ તમને આખું હું વિડીયોમાં બતાવીશ। અને આપણે શિવરાત્રિ દરમિયાન જે રવેડી નીકળે છે તેનું પણ આપણે લાઈવ તમને બતાવવાનું કોશિશ કરીશું। અને જો તમે નવા છો મારી ચેનલ ઉપર તો હમણાં સબસ્ક્રાઈબ કરો। આવા અવનવા વ્લોગ આપણે તમારા માટે લઈને આવતા રહીશું। આ આખો રોડ જે છે એ આપણે છે ગિરનારની સીડી તરફ જે રોડ જાય છે રોપવે તરફ, એ રોડ આ છે આખો તમને બતાવું છું। ત્યાં પણ જો કોઈ પણ જગ્યાએ તૈયારી કરેલી હોય તો એ પણ તમને હું લાઈવમાં બતાવીશ। અને આગળ અહીંથી આપણે હવે રોપવે તરફ જઈ રહ્યા છીએ, અને ખૂબ જ સરસ મજાનું માહોલ આપણે શિવરાત્રિનો કહી શકીએ છીએ। અને આગળ પણ ઘણી બધી વસ્તુઓ જે આપણે આગળના વ્લોગમાં પણ ઘણી બધી વસ્તુઓ આપણે એક્સપ્લોર કરવાના છીએ। જો તેથી જ કરીને જો તમે નવા છો મારી ચેનલ ઉપર તો હમણાં સબસ્ક્રાઈબ કરો। આપણે નવા વ્લોગ અને નવા સ્થળ અને નવી જગ્યાઓ તમને વ્લોગમાં બતાવવાની હું કોશિશ કરતો રહીશ। એ જ આપણો એક ધ્યેય છે કે માણસોને ઘરે બેઠા આપણે વધારેમાં વધારે કઈ રીતે આપણે સરસ મજાની વસ્તુઓ દેખાડી શકીએ, જેથી કરીને જો અમુક લોકો હોય તે જઈ શકતા નથી, તે ઘરે બેઠા પણ બધી વસ્તુ જોઈ શકે અને આનંદ માણી શકે। દરેક વસ્તુના જે દરેક સ્થળ છે ભગવાનના, આપણે મોસ્ટ ઓફ આપણી ચેનલમાં ભગવાનના સ્થળ લઈને આપણે આવતા હોઈએ છીએ, કારણ કે ઘણા વર્ગ એવો હોય છે કે અમુક જગ્યાએ નથી પહોંચી શકતો। આપણે જે જગ્યાએ જાય છીએ બધી જ જગ્યાના આપણે લાઈવ ફૂટેજ અને આપણે આખા વ્લોગ બનાવીને આપણી ચેનલમાં મૂકીએ છીએ, જેથી કરીને આવા લોકો જે હોય છે નથી જઈ શકતા એ લોકો આપણે ઘરે બેઠા એમને દર્શન કરાવીએ છીએ। અને ખૂબ જ સરસ મજાની ક્લિયરિટી પણ આપણા વ્લોગમાં હોય છે। અને જો તમે આ વ્લોગ મારો પહેલી વાર જોતા હોય, મારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને। ઘણા બધા અવનવા વ્લોગ આપણી ચેનલ પર ઓલરેડી આવી ગયા છે, અને ઘણા બધા વ્લોગ આપણે આગળ પણ લઈને આવતા રહીશું। ને જો તમે નવા છો ચેનલ ઉપર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને એક ગુજરાતી તરીકે સપોર્ટ કરો, અને અમને આનાથી એક ઘણી બધી હિંમત મળે છે કે વધારેમાં વધારે અમે તમારા માટે સારા વ્લોગ કઈ રીતે લઈને આવીએ। અને આખું આ વસ્તુ છે આપણે શિવરાત્રિની જે તૈયારીઓ છે મેળાની, એ પણ તમને ખૂબ જ સરસ રીતે હું બતાવવાનો પ્રયત્ન કરીશ। અને આ જે આપણે નવું એક સ્ટેન્ડ લીધેલું છે મોબાઈલ માટેનું, જેથી કરીને આખો વિડીયો આપણે રેકોર્ડ કરી શકીએ, ચાલતી બાઇકે પણ રેકોર્ડ કરી શકીએ આપણે, મોબાઈલ પકડવાની કે કોઈ પણ જાતની જરૂર ન પડે એના માટે પણ આપણે એક આ સ્ટેન્ડ લીધેલું છે। અને ખૂબ જ સરસ મજાની મેળાની પણ અહીંયા તૈયારીઓ તમે શાનદાર જોઈ શકો છો। આગળના વ્લોગમાં હું હજી તમને આખું ઘણો બધો ભવનાથનો પણ તમને આખો વ્લોગ હજી બતાવવાનો બાકી છે। જો તમે નવા છો મારી ચેનલ ઉપર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરજો। આગળ પણ આપણે હજી આખો મેળો જે શિવરાત્રિનો છે આખો કવરઅપ કરવાનો છે, અને તમારા સબસ્ક્રાઈબ કરવાથી અમને પણ લોકોને એક ઉત્સાહ થાય છે કે તમને સારું કન્ટેન્ટ અમે આપતા રહીએ। તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને। ઘણા બધા વ્લોગ આપણી ચેનલ ઉપર આવી ગયા છે ને આવતા રહેશે। તો બસ અહીંયા આપણે આ વ્લોગને પૂરો કરીએ છીએ, અને મળીશું નવા વ્લોગમાં। હજી શિવરાત્રિના ઘણા બધા વ્લોગ ચેનલ ઉપર આવશે, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો। અને ચાલો અહીંયા ખતમ કરીએ આ વ્લોગને, મળીએ નેક્સ્ટ વ્લોગમાં। હર હર મહાદેવ, જય માતાજી।